India is at least 200 years behind the following countries: Japan, Finland, Sweden, then Denmark, and Czech ગણતંત્ર. આ 5 દેશો એ ભારત હજી નથી 200 વર્ષ પાછળ વિકાસમાં. હેપીનેસ ઇન્ડેક્સ વિશ્વનો સુખી કયા દેશ છે એના જે આંક બને છે કે કયા દેશ સૌથી વધુ સુખી, એમાં પહેલા 5 આ લોકો છે. આપણે એટલા માટે પાછળ છે, એક તો વસ્તી, પોપ્યુલેશન, આ લોકોનું પુષ્કળ ઓછું. કદાચ આ 5નો સરવાળો કરી નાખીએ વસ્તીનો, તો પણ આપણું ઉત્તર પ્રદેશ ની વસ્તી જેટલું ન થાય. વિજ્ઞાન, એન્જિનિયરિંગ, સ્પેસ, કમ્પ્યુટર and the technological and medical and everywhere આ લોકો એટલું બધું ગજબ કામ કર્યું છે કે ના પૂછવાની વાત. પહેલી તો વાત એ કે આ 5 રાષ્ટ્રો એટલે મહાન છે કે શિક્ષણ શિક્ષણ અને શિક્ષણ, અને દરેક નાગરિકને આપવું છે, એનો હક છે, અને ફ્રી એટ કોસ્ટ, મફત આપવું છે. અને પછી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, મનોજ કુમારની ભાષામાં રોટી કપડા મકાન, એ બધાને મળી રહેશે એની ખાતરી સરકાર આપે છે. દર એક માણસની પર હેડ ઇન્કમ એટલી બધી છે દરેક દેશમાં, આ 5 દેશોમાં, કે માણસ સુખ જેને કહેવાય તો સરકાર આપવાની છે, પણ સમૃદ્ધિ એ દરેક માણસ મેળવી શકે. અને જ્યાં જ્ઞાન, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી એ પાયો બને, એ દેશ વિકસિત બને. એક તો નોન પોલ્યુટેડ, નોન કરપ્ટ, ભ્રષ્ટાચારની વાત જ આ દેશમાં નહીં કરવાની. ગુંડાગીરી આ દેશમાં ચાલી ન શકે, આતંકવાદ આ દેશમાં હોઈ ન શકે. હવે આ જગ્યાએ પહોંચવા માટે ભારતે કેટલી બધી મહેનત કરવી પડશે, આપણે ખાસ્સા દૂર છીએ.